સુરતના ઉધામાં ચાલુ એક્ટિવા પર દંપતીની ચેન ખેંચી ફરાર થનાર સાહિલ શેખ ઝડપાયો. 10 ગુનાનો ભેદ ઉકેલાયો. સુરતના ઉધા વિસ્તારમાં જાહેરમાં ચેન સ્નેચિંગની ઘટનાએ ચકચાર મચાવી હતી. બાઇક પર જઈ રહેલા એક દંપતીને નિશાન બનાવી એક ગઠીયો સોનાની ચેન ખેંચી ફરાર થઈ ગયો હતો. જોકે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે ઉધના પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ચેન સ્નેચિંગનો આરોપી ઝડપાયો. ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારની મદદથી આરોપી સાહિલ ઝાકીર શેખને દબોચી લીધો છે. પોલીસ તપાસમાં તેની પાસેથી ગુનામાં વપરાયેલ વાહન અને લૂંટાયેલી વસ્તુઓ મળી આવી હતી. સોનાની ચેન, મોપેડ ગાડી, કુલ મુદ્દામાલ અંદાજે 2,05,000. આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સાહિલ શેખ કોઈ નવો નિશાળ્યો નથી, પરંતુ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ અગાઉ 10 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે લાંબા સમયથી લૂંટ અને સ્નેચિંગ જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય હતો. સીસીટીવી ફૂટેજ બન્યા મહત્વના પુરાવા. ઘટના સમયે આરોપી જે પ્રકારે દંપતીની પાછળ મોપેડ લઈને આવ્યો અને ઝપટ મારીને ચેન ખેંચી, તે દ્રશ્યો સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતા હતા. ફૂટેજના આધારે પોલીસે આરોપીના રૂટને ટ્રેક કર્યો અને તેને ઝડપી લેવામાં સફળતા મેળવી.